नमस्कार। आज हम आए हैं वाव थराद डिस्ट्रिक्ट के बड़ादर गांव में और हमने मुलाकात ली है दवे स्टूड फार्म बड़ादर की और उसके ओनर हमारे साथ बैठे हैं। तो सर, आपका नाम परिचय दीजिए आपका। मारू नाम दवे रमेश कुमार अमृतलाल, वड़ादर, तालुको जिल्लो थराद। और आपके पास अश्व कौन से है उसकी परिचय दीजिए। मारी जोड़े प्रथम तो 3 અત્યારે અશ્વો છે મારી પાસે। એક વાળી ઘોડો છે આલિશાન લાઈનનો, જેનું નામ કોહિનૂર છે। અત્યારે જે પંજાબની અંદર ફર્સ્ટ નંબરમાં જે ચાલતો ઘોડો હોય તો કાળા કાંટા ઘોડો છે, અને એ કાળા કોટાની આલિશાન લાઈન એનો પોતરો છે, એ મારી જોડે છે। અને એક બીજી ઘોડી છે મારી પાસે અંબિકા, જે જૂની ઓલાદ બોડલી નામની ઓલાદ તરીકે મારવાડ, પંજાબ, ગુજરાત, રાજસ્થાન દરેક જગ્યાએ વખણાતી જે ઓલાદ છે બોડલી, એ બોડલી મળેલી ઓલાદની એક મારી પાસે ઘોડી છે અંબિકા નામની। બીજી એક છબીલી જે ઓલાદ જૂની ઓલાદ પ્રખ્યાત ઓલાદ છે છબીલી, એ કાળી કાબરી મારી જોડે પણ એક ઘોડી છે। આ 3 ઘોડીઓ હાલ મારી જોડે છે। इसकी हाइट क्या होगी? આની હાઈટ અત્યારે 63 ઇંચ છે। એની ઉંમર 5 વર્ષની છે, હાઈટ 63 છે। और तीसरी घोड़ी आपके पास? બીજી ઘોડી મારી પાસે અંબિકા ઘોડી છે, એ અંબિકાની હાઈટ 60ની છે। અને એક કાળી કાબરી ઘોડી છે જે છબીલી મેં કીધી, એની હાઈટ 61 પ્લસ છે। और इसकी ग्रैंड फादर काला कांटा है। આનો દાદો જે કાળા કાંટા છે, આનો બાપ આલમગીર છે, અને આલમગીરનો બચ્ચો આરવા છે। આનું નામ કોહિનૂર છે। और क्रॉसिंग के लिए नंबर आपका क्या होगा? મારો નંબર ક્રોસિંગ માટે 9684 0318 આ મારો નંબર છે। અને જે મારા ફાર્મ ઉપર કામ કરે છે ભાઈ, અને જે ઘોડા ક્રોસિંગ કરાવે છે, એનો નંબર છે 85 11 36 38 29 જલાલ મીર, એ અહીંયા મારા ફાર્મ ઉપર છે। અને એ ઘોડીની ક્રોસિંગ માટે અને બીજી ઘોડીઓનું કામ પણ એ ભાઈ સંભાળે છે। હું તો બનાસ ડેરીમાં એઆઈ કર્મચારી તરીકે ફરજ બજાવું છું। વિઝિટરનું કામ હોય છે મારે, પણ જે અશ્વની દેખરેખ અને અશ્વ પાલકનું જે કામ કરવાનું હોય એ જલાલભાઈ મીર કરે છે। અને એમના પિતા રસુલભાઈ જે સ્વર્ગસ્થ થયેલા છે, એ પણ અશ્વના શોખીન હતા। અને દિયોદર, લાખણી, થરાદ વિસ્તાર હોય, રાજસ્થાનનો વિસ્તાર હોય, વાવ પટ્ટો હોય, આ બેલ્ટની અંદર એમના પિતા ઘોડીઓ ચલાવવા માટેની જે અહીંયા અમારે ગુજરાતમાં અને રાજસ્થાન, પંજાબ હોય, જે રેવાળ ચાલ છે, પછી રલો છે, આવી જે ચાલો શીખવાડવાનું કામ એમના પિતા સ્વર્ગસ્થ રસુલભાઈ મીર કરતા। અને આ જલાલભાઈ મીર પણ અત્યારે ઘણી બધી ઘોડીઓ ચલાવે છે, પણ હાલ મારી જોડે અહીંયા ફાર્મ ઉપર છે, અને ઘોડીઓ ચલાવવાનું તેમજ આ બધું ઘોડોનું ક્રોસિંગ કરાવવાનું કામ જલાલભાઈ મીર સંભાળે છે। कितने साल का एक्सपीरियंस है घोड़े के बारे में? हम साहब हम तो गणो ने तो 20 વર્ષથી હું ધંધો કરું છું। 20 વર્ષથી ધંધો કરે છે। આ ધંધો એમનો વારસાઈ છે। એમના પિતા, એમના દાદા એ પણ ઘોડીઓ ચલાવવાનું કામ કરતા હતા। बढ़िया, बहुत अच्छा लगा हमें मुलाकात लेके। कोई एक घोड़े का शौक कैसे लगा? ઘોડોનો શોખ આમ તો મારા દાદા સ્વર્ગસ્થ મકનલાલ દવે એ ઘોડા રાખતા જ, અને એમના સ્વર્ગસ્થ પછી મારા પિતા અમૃતલાલ દવે એ પણ ઘોડીઓના શોખીન છે અને ઘોડીઓ રાખે છે। પરંતુ એમની હવે ઉંમર થઈ છે, અને અત્યારે હું ઘોડીઓ રાખું છું, એટલે મતલબ અમારી 3 પેઢીથી ઘોડીઓનો શોખ અમને છે જ। અને આમ ગણો તો વારસાઈમાં પણ અમને આ શોખ મળેલો છે। જેમ કે અત્યારે અમારા ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરનો જે મેગા અશ્વ શો થતો હોય તો એ જસરા મેગા અશ્વ શો છે। અને એ મેગા અશ્વ શોના પ્રમુખ મહેશભાઈ દવે, એમના થકી પંજાબ હોય, હરિયાણા હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય, દરેક પ્રાંતમાંથી સારી નસલની ઘોડીઓ આવતી હોય છે। અને એ ઘોડીઓનો જે ઘોડી હોય છે એને યોગ્ય ઇનામ, યોગ્ય ટ્રોફી તરીકે એના ઓનરને તેમજ ઘોડીને આપવામાં આવતી હોય છે। એના પછી જે આ મેગા અશ્વ શો જસરા, એના પછીનો બીજો જે મેળો છે તે બાલોત્રા, જેને માલાણી મેળા તરીકે ઓળખવામાં આવે છે, એ વિશ્વવિખ્યાત મેળો છે। અને ત્યાં દરેક પ્રાંતમાંથી ત્યાં પણ ઘોડીઓ, અંદાજે મારા માનવા મુજબ 5000 ઘોડીઓ ત્યાં મેળામાં આવતી છે। એના પહેલાં અમારા સાચોર પ્રાંતમાં પ્રોપર સાચોરની અંદર પણ મેળો ભરાતો હતો, પણ એ અત્યારે અહીંયા એ મેળો
બરોબર, એટલે મતલબ એ વખતે ઘોડીઓ જે આવતી હતી એ ઘોડીઓ અત્યારે એટલી બધી નથી આવતી. એના પછીનો પુષ્કર મેળો હોય તો એ પણ વિશ્વવિખ્યાત છે. ત્યાં પણ ભારતભરમાંથી ઘોડીઓ આવતી હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય જે મેળાઓ કહેવાય છે એવા આંતરરાષ્ટ્રીય મેળાઓમાં પણ અમે જઈએ છીએ. અમને આ શોખ અમારા વારસાઈમાં મળેલો છે, એટલે અમને આ ઘોડાઓનો શોખ છે જ. માટે દરેક મેળા હોય, અશ્વદોડ હોય, અને મારા ગામ વડાદરની અંદર પણ અમે ભાઈ બીજના દિવસે, દિવાળીના બીજા દિવસે અશ્વદોડનો કાર્યક્રમ કરીએ છીએ. અહીંયા પણ અમે અમારા ગામ લોકોના સહયોગથી આ કાર્યક્રમ કરીએ છીએ. અહીંયા પાટી દોડ હોય, રેવાળ ચાલ હોય, રલા દોડ હોય, માદરી હોય, નાચ હોય, અનેક પ્રકારની વિવિધ પ્રકારની અમે અહીંયા અશ્વની કરતબો કરાવીએ છીએ અને એમને પણ યોગ્ય જે બને તે ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ. અસ્તુ. જય અંબે. સ્ટોડ ફાર્મ વડાદર.